નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું આપની સાથે જીત ગઢવી। મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 અલગ અલગ પ્રશ્નોને લઈને લોકો સાથે વાતચીત કરી હતી। હત્યા અને સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ વધવા પાછળ મુખ્ય કયા કારણ જવાબદાર છે? યુવાઓમાં નશાખોરીનું દૂષણ કેવી રીતે વધી રહ્યું છે? રીલ્સના ચક્કરમાં થતી જોખમી સ્ટંટબાજી પર ક્યારે લગામ લગાવાશે? તેમજ એમ પણ પૂછવામાં આવ્યું કે કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિના મૂળમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે કે નહીં? રાજ્યભરમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। ગુનાઓ વધવા પાછળ મુખ્યત્વે અંગત અદાવત, જમીન મકાનમાં વિવાદ અને પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। વધતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ સખત પગલાં લેવા જોઈએ। ત્યારે તમને શું લાગે છે કે હત્યા જેવા અપરાધો વધવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? સુરત શહેર જે ડાયમંડ સિટી, ઉદ્યોગ નગરી અને સિલ્ક સિટીને ઓળખાતી હતી, હવે સુરત શહેર છે જે હવે ક્રાઇમ સિટી તરફ ઓળખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ સુરત શહેર છે ક્રાઇમના બીજા નંબર પર આવી ગયો છે। એ લઈને સુરત શહેરને એડવોકેટ શું કહે છે આવો સાંભળીએ। તો ક્રાઇમ રેટ કંટ્રોલ કરવા માટે કોઈની પાસે કોઈ તટસ્થ નિયમ કે કોઈ રીત તરીકો કંઈ છે નહીં। ક્રાઇમ વધતું ને વધતું જાય છે। ક્રાઇમ સિટીમાં અત્યારે ગૂગલ પર સર્ચ કરો તો 2 નંબર પર સુરત શહેર આવે છે। યુપી બિહારને છોડી દીધું છે। જો સુરતનું હાલ છે તો બીજા જિલ્લાનું શું હાલત છે? બરાબર ને? અહીંયા જે સિસ્ટમ છે ટોટલી ફેલર છે। અહીંયા કોઈ કંટ્રોલ નથી આરોપીઓ ઉપર, અને એ લોકો તંત્ર મસ્ત છે પૈસા ઉઘરાવવામાં, એટલે એ લોકો કંઈ ધ્યાન નથી આપતા। આટલું બધું આ ક્રાઇમ વધતા જાય છે। પોલીસને થોડું કડક પણ કરવું જોઈએ, રાઉન્ડ અપ કરવું જોઈએ, બધા જે આરોપીઓ છે કડક પગલાં લેવું જોઈએ એના ઉપર। આજના સમયમાં જે સુરત સિટીમાં જે ક્રાઇમ રેટ વધ્યું છે અને જેના કારણે જે પોલીસો છે જેનો દબદબો ખતમ થઈ ગયો છે એવું લાગે છે। અને હાલમાં પોલીસની જે કોમ્બિંગો વગેરે જે હતી એ જ્યારે ક્રાઇમ રેટ ચાલુ થાય ત્યારે વધે છે, અને તેમ છતાં કોઈ ધ્યાન લેતા નથી। એ બड़ी ખોટી અને ગંભીર બાબત છે જે ધ્યાને લેવું જોઈએ। બહારના સ્ટેટમાંથી જે લોકો કામ કરવા માટે આવે છે તેમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે આ બનાવો વધી ગયા હોય એવું મારું માનવું છે। હાલમાં તે મુજબ પોલીસની પકડ પણ જે છે અને કાયદાની વ્યવસ્થા પણ તેના માટે જવાબદાર ગણી શકાય। ત્યારે જે સુરતની ઓળખ હતી પહેલાં ડાયમંડ સિટી, પછી ટેક્સટાઇલ સિટીની ઓળખ થઈ અને એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ હતું। અને અત્યારે જે છે તે દેશની અંદર આખું ક્રાઇમ સિટી 2 નંબરનું ક્રાઇમ સિટી બની ગયું છે। અને દરેક ચેકપોસ્ટ પર, દરેક નાકા પર પોલીસ છે, દરેક જગ્યાએ પોલીસ છે, છતાં દારૂ, ડ્રગ્સ, ગાંજો, હેરફેર આવા બહુ ફ્રિકવન્ટલી છૂટથી થાય છે। તેના ખાસ કરીને એમને એ પણ કહેવું છે જે પોલીસ હાલ આટલા ગુના બનવા પછી જે મેદાનમાં ઉતરી છે, આખી પોલીસ સ્ટેશન છે તે રાતે ચેકિંગમાં લાગ્યું છે, એ પહેલાંથી ચેકિંગ કરતી એ તો આવી રીતેની ઘટના બનતે ને સુરત શહેર છે ક્રાઇમ રેટમાં આટલું આગળ નહીં વધશે। કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। જાહેર સ્થળો પર મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે। કાયદાનો નબળો અમલ, સીસીટીવી કેમેરાનો અભાવ અને પોલીસ પેટ્રોલિંગની ઉણપ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે। મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવી હવે અનિવાર્ય બની ગઈ છે। ત્યારે સવાલ એ છે કે જાહેર સ્થળો પર મહિલાઓ સુરક્ષિત છે કે નહીં? મહિલાઓની સુરક્ષા અને જાહેર સ્થળોની સ્થિતિને લઈને રાજકોટની મહિલાઓનું શું માનવું છે આપણે જાણીએ। સરકારે આપણને સેફટી બહુ સારી આપી છે। હેલ્પ નંબર આપેલા છે, પોલીસ લાઈન આપણે રાત્રે ગમે ત્યારે મદદરૂપ થઈ શકે છે। પણ અમુક આપણા ઉપર એ નિર્ભર છે કે આપણે સોશિયલ મીડિયા થ્રુ ઘણું બધું જાહેર કરીએ છીએ કે કઈ જગ્યાએ ક્યાં છીએ, તો એ બધું આપણે પણ ધ્યાન રાખવું છે। જ્યારે આપણે એવી એજમાં હોય કે જ્યાં આપણને થોડુંક ઓછું મેચ્યોરિટી લેવલ ઓછું હોય ત્યારે એવા ઘણા બનાવ બનેલા હોય કે કોઈ છેડતીનો કે કાંઈ બી છે આપણે અનસેફ ફીલ કરીએ બટ હવે એ કાંઈ નથી થતું, કારણ કે મેચ્યોરિટી લેવલ એટલું આવી ગયેલું હોય અને પ્લસમાં સુધારો પણ એટલો જ આવેલો છે। મહિલા છેડતી થાય તો છે, પણ એની સામે સુરક્ષાના પણ ઘણા બધા કવચો બંધાયેલા છે, જેના માટે રાજકોટે બહુ સરસ બધી સેવા પૂરી પાડેલ છે કે આપણને હેલ્પલાઇન નંબર આપેલો છે। પણ જો હવે આપણે જ સામેથી સર્વાઈવ કરશું
તો પછી આપણે એનો ભોગ બનવાના છીએ. તો આપણને જે સુવિધા મળેલી છે એનો પૂરેપૂરો લાભ લઈએ તો આપણે આના ભોગ ના બનીએ. વ્યવસ્થા બરાબર છે પણ હજી સુધારાની જરૂર છે, કેમ કે ઘણી બધી જગ્યાએ એવું થાય છે કે જ્યારે છોકરીઓની સેફટી બાબતે વાત આવે છે ત્યારે પોલીસો ને બધા પાછળ હટી જાય છે. પણ સરકારને હજી કંઈક એવું કંઈક કરવું જોઈએ કે જેથી છોકરી રાતના 3 વાગે નીકળે ને તો બી સેફલી પોતાના ઘરે પહોંચી શકે અને એ સેફ રહે. શહેરમાં પણ છેડતીના બનાવ હમણાંથી ખૂબ ઓછા થઈ ગયા છે, જેના માટે પણ સરકાર પગલાં લઈ રહી છે. 181 જેવા નંબરની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે કોઈ પણ જગ્યાએ મહિલા એક ડાયલ કરી દે, ખાલી લોકેશન નાખી દે તો પણ જાય છે. એટલે અત્યારના સમયમાં ખૂબ સારી જોવા મળે છે. હતા આપણી સાથે રાજકોટથી મહિલાઓ અને યુવતીઓ જેઓ જણાવ્યું કે રાજકોટમાં તંત્ર અને પોલીસ તંત્ર છે તે મહિલાઓ માટે સુરક્ષા તો પૂરી પાડે છે, પણ સાથે સાથે કહેવા જાય તો જ્યારે કોઈ અઘટિત ઘટના ઘટે છે તેમાં ચોક્કસપણે મહિલાઓનું જાગૃતતાનો અભાવ પણ ક્યાંક દેખાય છે. ખબર લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. દેશભરમાં સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. લોભામણી ઓફરો, નકલી એપ અને વધુ વળતરની લાલચથી નાગરિકો સરળતાથી ઠગાઈના ભોગ બની રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે ડિજિટલ સાક્ષરતાનો અભાવ કે સાયબર ક્રાઇમ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે? સમગ્ર દેશમાં જે પ્રમાણે ઓનલાઈન ફ્રોડનું જે ચલણ છે તે વધ્યું છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે સામાન્ય લોકો છે તે મુસીબતમાં મુકાઈ જતા હોય છે. અને જે પ્રમાણે ફ્રોડ થવાના કિસ્સા છે તે અનેક ગણા સામે આવતા હોય છે. ડિજિટલ એરેસ્ટ અને બેન્કિંગ દ્વારા જે લોકોના પૈસા છે તે લોકોના પૈસા ઉઠાવી લેવામાં આવતા હોય છે. આવો અમદાવાદ વાસીઓ પાસેથી જાણીએ કે ઓનલાઈન ફ્રોડ અને જે પ્રમાણે જે ઓનલાઈન ચીટિંગ છે તે થવાનું મુખ્ય કારણ શું રહેશે. ઘણા મતલબ લિંકમાંથી ઓપન કરો ને તમારે નોર્મલ 4 થી 5 રૂપિયાનો નોમિનલ ચાર્જ હોય છે રીશિડ્યુલ કરવા માટેનો. એ રીશિડ્યુલ કરશો એટલે તમારો પાસપોર્ટ ફરીથી તમારા ઘરે આવી જશે. એવી કોઈ બી જાહેરાત મતલબ એવું કશું હોતું નથી. એની અંદર જો એક વખત ગયા તો તમારો ફોન એક્સેસ થઈ જશે અને એ આપણો મતલબ આપણા હાથમાં કશું જ નથી રહેતું એ ટાઈમે, અને પૂરેપૂરા મતલબ ખાતા સુપડા સાફ થઈ જાય છે. લોભામણી કોઈ શોપિંગની બી એવી એડ કે આવી જાય તો એમાં 2 જણને બીજાને પાસ કરો, 3 જણને પાસ કરો, એમાં એમને ગિફ્ટ મળશે. કોઈ જાણતું નથી કે એન્ડ પર્પઝ જે છે, એન્ડ માણસ કોણ છે, શું છે, એ લિંક કોણે ક્રિએટ કરી છે. અને લાભ મેળવવાના નાના લાભ માટે એ લોકો પોતાનો મોટો લોસ કરતા હોય છે. એટલે કોઈ પણ માણસ એ મોહમાં આવી અને લાલચમાં આવીને એ કામ કરી લે. એટલે આવી વસ્તુ વધતી જાય. 2 લાખ 3 લાખ રૂપિયા સુધી લોકો આપે ને પછી એ વ્યક્તિ આપણને મળવાનું બંધ થઈ જાય, વાત કરવાની બંધ થઈ જાય અને આપણને કોણ હતું એ આપણને ખબર ના હોય. એટલે આવા અજાણ વ્યક્તિ સાથે કોઈ પણ સંપર્કમાં આવો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હો તો એમાં ધ્યાન રાખો. તમને ખાસા બધા ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટથી તમને મેસેજ કરશે અને તમને કન્ફ્યુઝ કરશે. કન્ફ્યુઝના લીધે તમે લોકો એમને સામેથી પેમેન્ટ કરશો યા ફિર તમે કોઈ લિંક યા સ્કેનર શેર કરશો, એના લીધે તમે ફ્રોડમાં ફસી શકો છો. તો હાલમાં મારી જોડે 4-5 વાર થયું અને મેં અમારા ફ્રેન્ડને આ વાત કરીને એમણે મને કીધું કે આ બધું ફ્રોડ છે. એટલે મેં પછી એમાં કોઈ લિંકમાં કે એમની જોડે આગળ વાત ના કરી અને એમને બ્લોક જ કરી દીધી. તમે એમાં ધ્યાન રાખો કે તમે કોઈને ઓટીપી ના આપો. એના સિવાય આજે એવા પણ ક્રાઇમ થઈ રહ્યા છે કે કોઈ તમને આજે 100 રૂપિયા આપશે. કોઈ એવી ગેમ્સ ચાલી રહી છે ઓનલાઈન જેમાં એ આજે તમે 100 રૂપિયા નાખશો તો તમને 100 ના 200 આપશે, વળી 200 ના આપશો તો 400 આપશે. તો આજે એ અમાઉન્ટ એવી થઈ જશે કે ક્યારે લાખોમાં પહોંચી જશે તમને ખબર નહીં પડે અને બહુ મોટું કૌભાંડ બહાર આવશે ત્યારે તમને ખબર પડશે ઓ આ વસ્તુ મારી સાથે થઈ. તો આ બધાથી તમે સાવચેત રહો. ઓનલાઈન ફ્રોડ અને જે પ્રમાણે સાયબર ફ્રોડ છે તે થવાનું મુખ્ય કારણ અલગ અલગ હોય છે. જે પ્રમાણે લોકો પણ ક્યાંક ને ક્યાંક એક થોડીક બેદરકારીના કારણે તેમના પૈસા બેંકમાંથી ખાલી થઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેઓ પણ પોતે જે પ્રમાણે જે ઓનલાઈન ચીટિંગના શિકાર છે તે શિકાર બનતા હોય છે. સાથે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક રહેવાની જરૂર છે અને જે પ્રમાણે ઓનલાઈન ચીટિંગ થાય છે ત્યારે તુરંત જ કોઈ પણ પ્રકારના ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવાની જરૂર છે. કેમેરામેન ધ્રુવ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર દેશમાં નશાખોરીનું દૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દૂષણ પાછળ બદલાતી આધુનિક જીવનશૈલી અને માનસિક પરિબળો મુખ્ય કારણ સાબિત થયા છે. કરોડોનું ડ્રગ્સ પકડવા છતાં નશાના કારોબાર પર અંકુશ મેળવી શકાયો નથી. આ દૂષણ માત્ર યુવા ધનને જ નહીં પરંતુ પરિવારોને પણ આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી રહ્યું છે. ત્યારે તમને શું લાગે છે કે નશાખોરીનું દૂષણ કેમ વધી રહ્યું છે? દેશમાં ડ્રગ્સનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે ડ્રગ્સ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આવું જાણીએ. આ જાહેરમાં જે ડ્રગ્સ વેચાય છે, સ્કૂલ, શાળા, હોસ્પિટલો, એ બધું બંધ થવું જોઈએ આપણે. કેમ કે આપણા આજના યુવાનો છે એમના બધાને જિંદગી ખરાબ થઈ જાય છે. આજના યુવાનો માટે બધું બહુ ખરાબ છે વસ્તુ.
એટલે આ ડ્રગ્સ સ્કૂલ શાળા કોલેજ હોસ્પિટલની આજુબાજુ ક્યાંય વેચાવું ના જોઈએ. એવું છે કે ડ્રગ્સ એક મહામારી જેવું છે, એ આખા સમાજમાં ફેલેલું છે ને એટલું ખરાબ છે. એના ઉપર એક આપણી પિક્ચર બી બની હતી, આઈ થિંક ઉડતા પંજાબ, જેમાં એકદમ સાફ બની હતી. એ અત્યારે ગુજરાતમાં ચાલે છે. દારૂ તમે લઈ લો, ડ્રગ્સ લઈ લો, ઘેર ઘેર મળે છે. અમદાવાદમાં જેટલું દારૂ ઘર ઘરમાં મળે છે, ભાડગાંવ, રાયપુર, નભોઈ, ઉભોઈ, આ બધા દારૂના વેપારીઓ છે, અહીંયા ખુલ્લેઆમ વેચાય છે. કોઈ રોકટોક કંઈ નથી. પણ હર્ષ સંઘવી સાહેબ હવે એના પાછળ પડેલા છે, તે એનું કંઈ ને કંઈ નિકાલ કરશે, રોકવાની કોશિશ કરી રહ્યા છે. ડીજી લેવલના લોકોને એમણે એ આપેલું છે કે ભાઈ આને રોકો, કોઈ પણ રીતે આ વધવું ના જોઈએ. તે એમનું કાર્યક્રમ એ કરી રહ્યા છે. એ બહુ સારું કામ કર્યું છે હર્ષ સંઘવી સાહેબ. એમને મારા તરફથી બી એ જ છે કે આવું તમે આગળ કામ કરતા રહો. સર, ડ્રગ્સનું દૂષણ જે વધ્યું છે સર, એ ખરેખર બહુ ખોટું થઈ રહ્યું છે. કેમ કે આમાં યુવાધન પીસાઈ રહ્યું છે અને સાથે સાથે એના પરિવારનો પણ નાશ થઈ રહ્યો છે સર. એટલે સરકારે અને પ્રશાસને આના પર બહુ કાયદા મજબૂત કરીને અને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ. ડ્રગ્સને લઈને તો બહુ ખૂબ મોટી સમસ્યા છે. લુકા તત્વો પણ વધી ગયું છે અને જે ઉડતા પંજાબ જે પિક્ચર બની છે એ રીતનું અત્યારે ગુજરાતની બી પરિસ્થિતિ એવી થઈ રહી છે. અને રાત્રે જે રિવરફ્રન્ટ બનાવ્યો છે એનો મોસ્ટ ઓફલી ઉપયોગ આ ડ્રગ્સ અને ગાંજો ખેંચવામાં થતો હોય છે. આ ખરેખર બંધ થવું જોઈએ, કારણ કે યુવાધન આમાં છીનવાઈ રહ્યું છે. તો જે પ્રમાણે તમે જાણ્યું કે ડ્રગ્સ એક મોટું દૂષણ છે અને ખાસ કરીને નાના બાળકો અને યુવાનો સુધી આજે ડ્રગ્સ પહોંચી રહ્યું છે, જેના લીધે યુવાધન છે તે બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આવા જે ડ્રગ્સ માફિયાઓની સામે, આ ડ્રગ્સ સિન્ડિકેટની સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. શહેરોના મુખ્ય માર્ગો અને હાઈવે પર રીલ્સ બનાવવાના ચક્કરમાં થતી જોખમી સ્ટંટબાજી નાગરિકો માટે કાલ સાબિત થઈ રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર સ્ટંટબાજોની ધરપકડ કરીને વાહનો પણ જપ્ત કરવામાં આવે છે. તેમ છતાં કાયદાનો કોઈને ડર દેખાતો નથી. ત્યારે સવાલ એ છે કે પ્રશાસન રફતારના આતંક પર ક્યારે કાયમી લગામ લગાવશે? સરકાર દ્વારા ટ્રાફિકની પોલિસી બનાવવામાં આવે છે, પણ તે પોલિસી છે તે ફોલો થતી નથી. પોલીસ દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે છે, પરંતુ હજુ પણ જે આ સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે. ત્યારે શહેરોમાં અને ખાસ કરીને હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા છે, તેનાથી છુટકારો ક્યારે મળશે, ક્યારે લગામ લાગશે, આ અંગે અમદાવાદીઓ પાસેથી તેમના મંતવ્ય જાણીશું. હાલમાં શહેરમાં કોઈ પાર્કિંગની સુવ્યવસ્થા છે નહીં, તેને લીધે આડેધડ પાર્કિંગ થયા કરે છે. જો વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા હોય તો આ સમસ્યા ઘણી હલ થઈ શકે એમ છે. શું હોવું જોઈએ? પ્રોપર પાર્કિંગ માટે વ્યવસ્થા કરવી જોઈએ. દબાણો આડેધડ હોય એ દૂર કરવા જોઈએ. કંટ્રોલ લાવવા માટે પાર્કિંગની વ્યવસ્થાની પોલિસી હોવી જોઈએ. પોલિસી જ નથી, આખા શહેરમાં આડેધડ પાર્કિંગ થાય છે અને દબાણો વધારે છે. અને રિક્ષા ચાલકોને એની પાસેથી હપ્તા લેવામાં આવે છે અને હપ્તા લેવાના કારણે સતત રિક્ષાઓ ચાલે છે, જેથી મુસાફરોને નુકસાન થાય છે અને બધાને નુકસાન થાય. એઆઈ અને જે ગૂગલના મારફતે કરવાની વાત કરે છે એ ઇન્ડિયામાં ઇમ્પોસિબલ છે અને કોઈ સંજોગમાં કંટ્રોલ થાય તેમ નથી. સીસીટીવી કેમેરાની વાત આવી, એને બી ઉપયોગમાં લીધો પણ ક્યાંય જ દેખાતું નથી. કારણ કે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ખૂબ વધી રહી છે. પોલીસ જ્યાં ત્યાં બે ટેગ લગાવી રહી છે, જ્યાં તેમને ઊભું ના રહેવું પડે એના માટે. અને રિક્ષાઓના હપ્તાઓ બહુ વધી ગયા છે. રિક્ષાઓવાળા જેમ તેમ આડેધડ ચલાવી રહ્યા છે અને ગરમીના અત્યારે વાતાવરણમાં ટ્રાફિકની સમસ્યા ખરેખર ખૂબ જ વધી રહી છે. ટ્રાફિક ઉપર કંટ્રોલ માટે પહેલાં તો પાર્કિંગ વ્યવસ્થા હોવી જોઈએ. જે પાર્કિંગ વ્યવસ્થા પૂરા અમદાવાદ શહેરમાં ક્યાંય વ્યવસ્થા છે નહીં. જેમ જેમ દિવસે દિવસે ગાડીઓની વધતી જાય છે પ્રમાણે એ પ્રમાણે પાર્કિંગ કરવું એ બહુ મહત્ત્વનું છે. અત્યારે આપણે ગમે ત્યાં પાર્કિંગ કરીએ છીએ, પાર્કિંગ ના હોય તો પોલીસવાળા ગમે ત્યાં આવીને એ લોક મારી જાય છે, અણધણ લોક મારી જાય છે અને એમાં પબ્લિક બહુ જ હેરાન થાય છે, બહુ પરેશાન થાય છે. ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે લોકોએ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તેની સાથે સાથે જે પોલિસી બનાવવામાં આવી છે તે પોલિસી પ્રમાણે પોલીસે પણ કડકાઈથી નિયમોનું પાલન કરવું જોઈએ. માત્ર થોડા દિવસ જ નિયમોનું પાલન કરાવીને પછી પોલીસ પણ તે નિયમોનું કડકાઈથી પાલન નથી કરાવતી. ત્યારે હવે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને ટ્રાફિકથી છુટકારો મળે તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ. તાજેતરમાં જનતાનો પોલીસ પરનો વિશ્વાસ ઘટ્યો હોવાના ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. ભ્રષ્ટાચાર, રાજકીય દબાણ હેઠળ થતી કામગીરી
અને નાગરિકો પ્રત્યે પોલીસના પક્ષપાતી વલણને કારણે અવિશ્વાસ વધુ ઊંડો બન્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાકી વર્દી પ્રત્યે જનતાનો ભરોસો હવે પુનઃ સ્થાપિત કરવો અનિવાર્ય છે. ત્યારે સવાલ એ છે કે શું તમને પણ પોલીસ પર વિશ્વાસ રહ્યો છે કે નહીં? નમસ્કાર મિત્રો, આજે જામનગર વાસીઓ પાસેથી જાણશું કે પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી થાય છે, આ કાર્યવાહીમાં પોલીસ તંત્રની કેવી કાર્યવાહી છે, કે પોલીસનો ખોફ છે, યથાવત છે કે ઘટ્યો છે, શું છે, એમ જામનગર વાસીઓ પાસેથી મંતવ્ય જાણશું. પરંતુ અત્યારે એટલા બધો ક્રાઇમ વધી ગયો છે. અત્યારે હોટલેગરો એટલા બેફામ બન્યા છે, દારૂની રેલમ છેલમ હોય છે, પ્લસ ભૂમાફિયાઓ એટલા છે, પ્લસ દિવસે ને દિવસે હત્યાઓ પણ એટલી થતી જાય છે જામનગરની અંદર કે જામનગર શહેર એક અત્યારે જુઓ તો મિની બોમ્બે જેટલું બનતું જાય છે. પરંતુ આને રોકવામાં ક્યાંક ને ક્યાંક પોલીસ નિષ્ફળ તો ના કહી શકાય, પરંતુ થોડીક પોલીસ જો જરાક સજાગ થાય તો આ ક્રાઇમ આરામથી ઘટી શકે છે. પોલીસનો ખોફ ક્યાંક ને ક્યાંક ગુનેગારોમાં વધી ગયો છે અને અમુક જે ગુનેગારો છે, જે અમુક છે એનું સેટિંગ લાંબુ છે, તે લોકોમાં ખુલ્લેઆમ તે લોકો ગુનેગારી કરે જ છે. ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે પણ અને ક્યાંક ને ક્યાંક વધ્યો પણ છે. હું ધ્રુવિક બદિયાણી, જામનગરનો નિવાસી. અત્યારે પોલીસ ઘણી બધી સારી કામગીરી કરી રહી છે, પણ કોક માયાજાળ બિછાવીને ગુનેગારો ભાગી જાય છે. તો એ માયાજાળમાંથી ન ભાગી શકે એના માટે પોલીસને થોડા કાયદા કડક કરી ને એમને પકડી અને ગુના ઓછા કરવા જોઈએ. તો એ પોલીસ સારું કામ કરી લે એવી અમારી માંગ છે. કે પ્રજાની અંદર ક્યાંક પોલીસનો ડર છુપાયેલો હતો અને પોલીસનો એક ખોફ હતો. અત્યારે એ ખોફ થોડો દૂર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે અત્યારે જે પોલીસ તંત્ર જે દિશામાં કામ કરે, કદાચ એમની કામગીરી તો સારી જ હશે, પણ ક્યાંક ને ક્યાંક ગુનાખોરોની અંદર એમનો ક્યાંય ડર જોવા નથી મળી રહ્યો. અત્યારે ગુનાખોરીની અંદર જામનગરમાં દિવસે ને દિવસે વધારો થતો રહ્યો છે. તો પોલીસ તંત્રોને પણ આ બાબતની અંદર થોડીક કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જામનગરમાં પોલીસનો ખોફ દિવસે ને દિવસે ઘટતો જાય છે. પહેલા જે ગુનેગારો જે ડરમાં રહેતા, આ ગુનેગારો હવે ધીમે ધીમે ડરના માહોલથી બચી રહે છે. ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રનો ખોફ દિવસે ને દિવસે ઘટતો જાય છે. તો પોલીસ તંત્રને મારી એટલી નમ્ર વિનંતી છે કે જેવો પહેલા ખોફ હતો એવો પાછો જગાડે અને ગુનેગારોમાં એ જ ડર પાછો બેહાડે, એવી મારી નમ્ર વિનંતી. જામનગર વાસીઓ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક આવકારદાયક છે. જામનગર વાસીઓનું કહેવું છે કે પોલીસ દ્વારા જે અત્યારે કાર્યવાહી કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક પોલીસનો ખોફ જામનગરમાં ઘટી રહ્યો છે. ગુનાખોરી દિવસે ને દિવસે વધતી જાય છે એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય, જામનગર. સોશિયલ મીડિયા મોનિટરિંગના કારણે પોલીસનું પરંપરાગત મુખબીર નેટવર્ક કમજોર બન્યું છે. ભૂતકાળમાં ગુના શોધવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ મુખ્ય સ્ત્રોત હતા, પરંતુ હવે પોલીસ સાયબર સેલ પર વધુ નિર્ભર બની છે. જોકે સ્થાનિક સ્તરે ગુપ્ત માહિતી મેળવવા માટે આજે પણ મજબૂત હ્યુમન નેટવર્ક એટલું જ જરૂરી છે. ત્યારે હવે સવાલ એ છે કે મુખબીરોના નેટવર્ક પહેલા જેટલા મજબૂત છે કે નહીં? ગુનાખોરો છે તે બેફામ બની ગયા છે. જાણે કોઈ ખાખીનો ડર જ ના હોય તેવી રીતે ગુનાખોરો છે તે બેફામ બન્યા છે. હાલ આગળ વાત કરીએ તો જે અત્યારે ખાખીના મુખબીરો ગણાતા હતા, તે મુખબીરોનું નેટવર્ક છે તે ક્યાંક નહીં ને ક્યાંક નબળું પડી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સીધું જ આપણે ભાવનગરના લોકોને પૂછશું કે લોકોનો શું છે મંતવ્ય. સતત આ પોલીસને જે કાંઈ જાણ કરતા હોય છે અને પોલીસ જેને કહેવાય પગલાં લેતી હોય પણ એ કોઈ જાતના એમાં નિષ્ફળ પણ પોલીસવાળા જાય છે. પ્રજા માટે નહીં પરંતુ ભારતીય જનતા માટે જ્યારે કામ કરતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોતાના બાતમીદારોને સાચવી ન શકતી હોય અને ગુજરાતમાં ગુનાખોરી વધી રહી હોય તો ક્યાંક ને ક્યાંક તેના જવાબદાર હર્ષ સંઘવી છે. કારણ કે હર્ષ સંઘવીના ઇશારે પોલીસ રહી, ગુજરાતની તમામ પોલીસ હોય, આઈપીએસથી માંડીને નીચેના કોન્સ્ટેબલ સુધીના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામ કરી રહ્યા છે. જાણે માત્ર કેસ નાખવાનો બાકી હોય તે રીતે કામ કરી રહ્યા છે. ખાસ કરીને જેના મુખબીરો છે એ ક્યાંક ને ક્યાંક એટલે પાછા પડી રહ્યા છે કે એને ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા હચવાતી હતી એ વ્યવસ્થા હચવાતી નથી, એટલે ક્યાંક ને ક્યાંક એ આઘા થઈ રહ્યા છે. અને એમાં જે લોકોને સુધી જે પોલીસ પહોંચતી હતી તે હવે પહોંચી શકતી નથી. જે ગુંડા તત્વો, આવારા તત્વો અને જે કઈ ફૂલી માફિયાઓ છે એનું ચોક્કસપણે છે ને નેટવર્ક ઓછું થયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે સત્તાધીશો છે એમના ઇશારે પોલીસ કામ કરતી હોય અથવા પોલીસને કાંઈક ને કાંઈક છેડાતા હોય એવા લોકોને તે પોલીસ આવડે સાચવતી હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસપણે પોલીસની જે ખરેખર ડર હોવો જોઈએ એ ક્રિમિનલ જે કરનારા છે એનામાં ડર જોવા મળતો નથી. ગૃહમંત્રી
ઘણીવાર એવું બોલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયદાની અમલવારી જ નથી, સંવિધાનિક મૂલ્યની રક્ષા થતી જ નથી. ભાવનગરના લોકોના મંતવ્ય, લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખાખી પર જે જનતાનો ભરોસો છે તે ક્યાંક નહીં ને ક્યાંક ઓછો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ ખાખીને પણ એના જે મુખબીરો છે તેનું નેટવર્ક અત્યારે હાલ વધારવાની જરૂર છે. ધીરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. પોલીસ તંત્રમાં રાજકીય હસ્તક્ષેપ વધવાના કારણે કાયદો અને વ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે. બદલીઓ, બઢતીઓ અને મહત્વના હોદ્દાઓ પર નિમણૂક માટે રાજકીય પ્રભાવ મુખ્ય પરિબળ બનતો જાય છે, જેનાથી પ્રામાણિક અધિકારીઓનું મનોબળ તૂટે છે. પરિણામે ગુનાખોરી ડામવાને બદલે વધી રહી છે. ત્યારે સવાલ એ છે કે રાજકીય હસ્તક્ષેપથી કાયદા વ્યવસ્થા પર કેવી અસર પડે છે. વડોદરાની જનતાને પૂછવામાં આવશે શું પોલીસ રાજકારણનો ઉપયોગ વધ્યો છે અને તેના કારણે કાયદા વ્યવસ્થા પર તેની શું અસર પડી છે, તેવા મંતવ્ય પ્રજા પાસેથી લેવામાં આવશે. પોલીસ પોતાની રીતે કામ કરે છે, એઝ અ લો કામ કરે છે, કોની અંદર કામ નથી કરતી પોલીસ. બધાને જે રીતના લો હિસાબથી જે રીતના ઇક્વેલિટી હોય લોમાં એ પ્રમાણે જ કામ કરે છે, કોઈની અંદર કે ઇન્ફ્લુઅન્સ થઈને નથી કામ કરતી. કાયદા વ્યવસ્થા પર ના નથી પડતી. રાજકારણથી પ્રેરિત કરી પોલીસ? નહીં. પોલીસ એવું નથી જોતું હતું કે વ્યક્તિ રાજકીય પ્રવૃત્તિ જોડે જોડાયેલો છે, કોઈ પાર્ટીમાંથી આવ્યો છે કે વ્યક્તિ ગરીબ છે કે અમીર છે. પોલીસ કોઈ વર્ગ નથી જોતું હતું. પોલીસ ફક્ત એ જ જોઈ રહ્યું છે કે કાયદા વ્યવસ્થાનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. પણ આપ માનો છો કે પોલીસ એટલે રાજકારણથી પ્રેરિત નથી? ના, પોલીસ રાજકારણથી પ્રેરિત નથી. પોલીસ કાયદાથી પ્રેરિત છે. તેમની માટે કાયદો સર્વોપરી છે. जुडिक्शन अलग है, हमारे में जो लॉ बनता है लेजिस्लेचर अलग है, तो कभी भी पुलिस के पास इतना पावर आ ही नहीं सकता कि हाँ वो किसी पॉलिटिकल पार्टी के फेवर में काम करे, क्योंकि उन्हें भी ऊपर जवाब देना पड़ता है. नहीं, ऐसा कभी हो नहीं सकता, क्योंकि जो हम आम आदमी हैं, ठीक है, हमारे पास भी रिट्स हैं, हमारे पास भी आर्टिकल्स है, आर्टिकल 22 प्रोटेक्शन ऑफ लाइफ एंड फॉर डिटेंशन, ये सब करके, तो उसमें हम बच सकते हैं. જ્યારે પોલીસ વિભાગનો માત્ર ને માત્ર સુરક્ષા આપવાનો વ્યવસ્થા હોય છે, સુરક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો પોલીસ પોતાની ફરજ બખૂબી નિભાવતી હોય છે. તેની પણ એક સિસ્ટમ હોય છે. તે પોલીસ વડાથી માંડીને તે લોકો પોતાની સિસ્ટમને આધીન રહીને પોતાના ક્રાઇટેરિયામાં કામ કરતા હોય છે અને પબ્લિકને સુરક્ષા આપતા હોય છે. એટલે રાજકારણ પોલીસ ઉપર હાવી છે એ તદ્દન ખોટું છે. બધા કહે છે કે પોલીસ એનામાં એ થઈને કરે છે, પણ પોલીસ કોઈ દિવસ કોઈનાથી એ થતી નથી, ઇન્ફ્લુઅન્સ થતી નથી. જે કાયદો જે નિયમો બન્યા છે એ લોકો એને જ ફોલો કરીને ચાલતા હોય છે. એ લોકો કોઈના એવા રાજકીય કોઈ બી એના દબાણમાં આવીને કોઈ બી એ રીતે કરતા નથી. એ નિયમો અને જે બી લો છે એમનો યુઝ કરીને એમને ફોલો કરીને ચાલે છે. વડોદરાની જનતાને પૂછવામાં આવ્યું હતું કે પોલીસ રાજકારણનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે કાયદા વ્યવસ્થા પર શું અસર પડી છે, તેને લઈને વડોદરાની જનતાએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિના મૂળમાં ભ્રષ્ટાચાર મુખ્ય કારણ બન્યો છે. ભ્રષ્ટાચારના લીધે લાગવકશાહી વધે છે, જે વહીવટી તંત્રને નબળું પાડે છે. પરિણામે જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. શાંતિ અને સલામતી જાળવવી હોય તો તંત્રને ભ્રષ્ટાચાર મુક્ત કરવું અનિવાર્ય છે. ત્યારે સવાલ છે કે કાયદો અને વ્યવસ્થાની બગડતી પરિસ્થિતિમાં મૂળમાં ભ્રષ્ટાચાર જવાબદાર છે કે નહીં. કાયદાની રક્ષા કરનારી સિસ્ટમને જો ભ્રષ્ટાચારની ઉધે લાગી જાય ત્યારે ગુનેગારો બેખોફ બની જતા હોય છે અને સામાન્ય જનતા જે છે તે પીડાતી રહી જાય છે. શું ખરેખર કાયદો અને વ્યવસ્થાની કથળી સ્થિતિ પાછળ કહી શકાય કે ભ્રષ્ટાચાર જ મુખ્ય કારણ છે કે શું? તો આવો જાણીએ અહીંની સ્થાનિક જનતા શું કહી રહી છે. આજે નાની નાની બાબતોમાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. જ્યારે ગુનો કરનાર વ્યક્તિ પૈસા આપીને બચી જતો હોય ત્યારે સામાન્ય માણસને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ભ્રષ્ટાચારના કારણે જ ગુનેગારો બચી જાય છે, જેથી ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે અને એનાથી જ આખરે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે. રોજગારી અને મોંઘવારીની સાથે ભ્રષ્ટાચાર પણ એક મોટી સમસ્યા છે. ટ્રાફિકના નિયમોથી લઈને મોટા ગુનાઓ સુધી જો લાંચ આપીને કામ પતી જતું હોય તો કાયદાનું પાલન કોણ કરશે? કાયદો વ્યવસ્થા સુધારવી હોય તો તે પહેલા ભ્રષ્ટાચારના મૂળ પર પ્રહાર કરવો પડશે. ભ્રષ્ટાચારના લીધે લોકો ગુનામાં તો કેવું છે કે ગુનેગારો ગુના તો કરતા હોય પણ પૈસાના જોરે એ લોકો છૂટી જતા હોય, બરાબર ને? પણ જો સિસ્ટમમાં પ્રામાણિકતા પણ હોય ને તો આમાં બી કેવું છે કે કોઈના હિંમત નહીં આવશે કે આ બધી વસ્તુ કરવા માટે.
અને અમારી તો ઈચ્છા એ છે કે ભાઈ પ્રામાણિકતાપણાથી આ બધું કામ થવા જોઈએ છે. ભ્રષ્ટાચાર 100% નાબૂદ થવા જોઈએ છે. ભ્રષ્ટાચાર જેટલો વધારે એટલો જ કાયદાની વ્યવસ્થા નબળી. જ્યારે એન્ટ્રી ફી કે લાંચ આપીને ગાડીઓ પાસ થઈ જતી હોય ત્યારે કાયદાનો કોઈ જ ડર રહેતો નથી. આ ભ્રષ્ટાચારના કારણે જ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા કે નિયમો તોડનારા લોકો બેફામ બની જાય છે. જો રસ્તા ઉપર અને સિસ્ટમમાં પ્રામાણિકતા આવે તો ગુનાખોરી અટકે અને અમારા જેવા ટ્રાન્સપોર્ટર પણ સુરક્ષિત રીતે ધંધો કરી શકે. જ્યારે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર વધે છે ત્યારે કાયદાનો ડર બિલકુલ ખતમ થઈ જાય છે. લોકો ગેરકાયદે રીતે પ્રવૃત્તિઓ કરવાવાળા બેફામ ધંધો કરે છે અને બેફામ લોકોને નડે છે. વેપારીઓ માટે તો સુરક્ષિત માહોલ રહેતો જ નથી. જો વહીવટતંત્ર પ્રામાણિક અને કડક હોય તો કોઈની હિંમત નથી કે કાયદો હુમલો કરે. છતાં બી શાંતિથી રહેવા ધંધો કરવા માટે પોલીસ સક્ષમ હોવી જોઈએ. તો આ હતા અહીંના સ્થાનિક લોકો, જેમનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય ત્યાં સુધી કાયદાનો ડર ઊભો કરવો અશક્ય છે. જો કે હવે જોવાનું એ રહ્યું છે કે વહીવટી તંત્ર જે છે તે બાબતે કેટલી કડકાઈ દાખવે છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. બગડતી કાયદા વ્યવસ્થા પાછળ પોલીસ બળની અછત જવાબદાર છે. પૂરતા પોલીસ બળના અભાવે ગુનાખોરીનું નિયંત્રણ, પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની જાળવણી પ્રભાવિત થાય છે. આંતરિક સુરક્ષાને મજબૂત કરવા માટે પૂરતું પોલીસ બળ હોવું અનિવાર્ય છે. ત્યારે હવે સવાલ એ છે કે શું રાજ્યમાં પર્યાપ્ત પોલીસ બળ છે કે નહીં? લઈને પોલીસ બળ ઓછું છે કે શું તે બાબતને લઈને આપણે જૂનાગઢની જનતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. રાજ્યમાં પરિસ્થિતિ વધારે બગડતી જોવા મળે છે. જેમ કે હત્યાઓ જુદી જુદી રીતે તેમાં વધારો થતો, પોક્સોના કેસ થવા વધારે, એવી જ રીતે સામાજિક રીતે જોઈએ તો આપણે પોલીસ દળમાં વધારો કરવો જોઈએ. પોલીસની એક્ઝામો પણ જાજી દેવાય છે અને ક્યાંક ને ક્યાંક પેપર લીક થઈ જાય છે. એના લીધે વિદ્યાર્થીઓ નિરાશ આવે છે. બરાબર છે. મારું તો કહેવાનું એવું છે કે પોલીસ બળ વધવું જોઈએ. બરાબર છે. જેથી કરીને આ ગેરપ્રવૃત્તિ, ગેરકાયદેસર કામ આ બધું ઓછું થાય. પોલીસ બળની જરૂરત છે અત્યારે. આપણા રાજ્યની અંદર ખરેખર પોલીસનું બળ ઓછું જ છે. કારણ કે ઘડી ફેરી અસામાજિક તત્વો પબ્લિક પર વાર કરી જાય છે. ઘડી ફેરી નાની નાની બાબતોમાં મર્ડરો થાય છે. નાની નાની બેન દીકરી ઉપર બળાત્કારો થાય છે. આ સુવિધાને લઈને પોલીસ બળ વધારવાની ખાસ જરૂરિયાત છે. શું થવું જોઈએ ખરેખર તો આ લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ આવા તત્વોને. ખરેખર ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર જે પોલીસ બળની ભરતી નથી કરતી. સપોઝ કે કોઈ 10,000 વ્યક્તિએ 5 કે 10 પોલીસ કર્મચારીઓની જરૂરિયાત હોય, એને બદલે આજે ત્યાં 5 કર્મચારીઓ કે 2 કર્મચારીઓ છે, તો તમામ ક્ષેત્રની અંદરમાં કાયદોની વ્યવસ્થા જળવાવાની નથી. એ ખરેખર સરકારે સમજવું જોઈએ. અને પોલીસ કર્મચારીઓ આજે એક ક્ષેત્રની અંદરમાં પહોંચી વળતા ન હોય અને એમનું પોલીસ બળ ઓછું હોય, એને કારણે ક્યાંક ને ક્યાંક લો અને ઓર્ડર જળવાતો નથી અને ગુજરાતની અંદરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. પોલીસ બળની ઘટતી સંખ્યાને અનુસંધાને હાલમાં ટ્રાફિકના પ્રશ્નો, નાની નાની વાતમાં હત્યાના પ્રશ્નો અથવા હાલ જે સાયબર ફ્રોડ વધી રહ્યા છે તે હિસાબે આપણે ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારને જો આપણે વિનંતી કરીએ કે પોલીસ ભરતી બળની વધારેમાં વધારે ભરતી કરવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં પોલીસ બળ રાજ્યમાં તથા પોલીસ સ્ટેશનમાં હાજર રહે અને લોકોને પૂર્ણ ન્યાય મળે. બગડતી પરિસ્થિતિને લઈને છે તે જૂનાગઢની જનતા છે તે જણાવી રહી છે કે ખરેખર છે તે બગડતી સ્થિતિને લઈને પોલીસ બળ છે તે ક્યાંક ને ક્યાંક ઓછું પડી રહ્યું છે, જેને કારણે છે તે અનેક વખત જે કાયદાનું છે તે ઉલ્લંઘન થઈ રહ્યું છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ એટલું જ. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને જુદા જુદા 10 સવાલો દ્વારા જનતાના મંતવ્યો આપની સમક્ષ લાવશે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.